છોટે ઓવર પણ સડી ગયા યા તો બધા મિત્રો આપણે યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. થોડી છે સુરતથી મહેમાન આવે છે પંછી ઉપર બેસવા, તો કન્ટિન્યુ આપણા બ્લોકમાં બન્યા રહીએ સ્ટેટ સુધી. તો મિત્રો અત્યારે આપણે પંછીને બીજા રસ્તે ચડાવી છે, તો કાયમ નોખા રસ્તે આંકવાની છે, તો કન્ટિન્યુ આપણા બ્લોકમાં બન્યા રહીએ ઠેઠ સુધી. અને આપણે મહેમાન પણ આવે છે સુરતથી, પંછી ઉપર બેસવા રાઇડિંગ કરવા આવે છે. આવી ગયા એવું લાગે છે ગાડી લઈને. ટૂંક સમયમાં એ મહેમાન સાથે તમને મળાવું. લે સોટે અવાર એવા લાગે, સોટે અસવાર એવા લાગે. શું હાલે? રામ રામ. તો મિત્રો અત્યારે સુરતથી આપણે વિશુભાઈ આવ્યા છે પંછી ઉપર રાઇડિંગ કરવા, અને આ સોટે અસવાર છે. આપણે બેવાન છે ને આ પછી કાળી નથી, ઓલા હું હીર નથી હો આનું ઊભી રે શૂટ થઈ ગયા પછી બે પેલા તો નમસ્તે કરશે આગળ. છોટે ઓવર પણ સડી ગયા યા તો આ તો મને સારો કેવરાવ છે સડી ગયા પણ હવે જવા જો છોટે હે ફોટા. તો મિત્રો અત્યારે આપણે સોટે અસવાર ચડી ગયા છે, થોડીક મહેનત કરવી પડી પણ ચડી ગયા. એ ત્યાં સારી વાત કહેવાય, જીગર કહેવાય. નકર આપણે પહેલી વખત તો કઈ સડી ન હગવી, થોડુંક કેવરાવે. હા નાની ઉંમરમાં મોટું નામ કર્યું એમ. નાનું છે પણ નાગનું બસું છે. સોટે અવાર આવી જાવ પંછી ઉપર બેહવા. હવે કેમ લાગે? હાલ છે હાકો ધીમે ધીમે હાલો. નહીં જાય હાકો આગળ, આપણે હોય ને થોડા જવા દઈએ. લઈ સોટે હવાર હવે પંછીની રાઇડિંગ કરે છે. કેવીક લાગે? મજા આવે? માયક લેવા જોઈએ. ધીમે ધીમે ગાડી લેતા હો. અરે અહીંયા શું તમ તાર પાસે ધીમે ધીમે હાલવા જોઈએ, કઈ હાથમાં નહીં તરત પડે. છોટે હવા રાખે છો અત્યારે પંછીની રાઇડિંગ કરે છે. આવી રીતે અમે નથી કોઈ દે કી. બસ ચડી ગયા આપણે બાપુ.
છે ને સારું કર્યું અમારે માથે તૈયાર રાખીને દઉં એવો થોડોક કર્યો અમે બે હેક્યો હા એમ ખોટા અમારે ટાટિયા ભંગન પડ્યું હમણાં તો મૂકો ઘડીક છોડ એમ હાલવા મળ્યા હાલવા એમ આ રાખી જો કેમ્પો એવા અત્યારે આપણે સુરતથી અસવાર ચડી ગયા છે વિશુભાઈ. સાઈડમાં જ રાખજો ઓલ પર એડી મારો એડી બાદરૂક જાય છે ભાઈ. ધીમે હાલવા ગયો તમારથી નહીં હાલ. તો મિત્રો આપણે બ્લોગનું એન્ડિંગ કરવી છે. અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણે સુરતથી વિશુભાઈ આવ્યા છે અને હવે રજા લઈ છે. કેમ વિશુભાઈ ભાગવું છે? બસ ભાગવી ના તો કાંઈ વાંધો નહીં, આવજો. ટાઈમ મળે ત્યારે રોકાયો. પગ મારો ભાંગ્યો છે હવે તેમ હાલ પગ ભાંગી ગયો પાડ્યો તો કાંઈ વાંધો નહીં.